વાત કરીશું મહેસાણાની તો અહીં કડીની ભાજપ શાસિત પાલિકામાં વિકાસલક્ષી પ્રશ્નો ઉઠ્યા, જેમાં પક્ષના જ નગરસેવકને જ લેખિતમાં રજૂઆત કરવી પડી। છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી કડી પાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે કડી કરબા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાથી રાવ ઉઠતા પાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ નગરસેવકે રજૂઆત કરી। ભાજપના બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક સલીમ ઓળોગિયાએ રજૂઆત કરી હતી। તો ભાજપના નગરસેવક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સામાન્ય સભા મળી તો તેમાં અમારે મુખ્યત્વે અમારા વોર્ડ નંબર 2 ની 17 માંગણીઓ મૂકવામાં આવેલ હતી, જેમાં મુખ્યત્વે અમારા વોર્ડના રોડ રસ્તા જે તૂટી ગયેલા છે તે રિપેરિંગ કરાવવા, તથા મોટું તળાવ કે જે રિપેરિંગ કામ, સાફ સફાઈ અને બ્યુટિફિકેશનનું કામ, તેમજ જૂની નગરપાલિકા બિલ્ડિંગ જે અત્યંત જર્જરિત હાલતમાં છે તેને રિપેરિંગ કરાવવું, અથવા તો ત્યાં કોઈ વિકાસલક્ષી કાર્યો જેવા કે શોપિંગ સેન્ટર બનાવવું તે માટેની અમે માંગણી કરેલી।